સુરતમાં અકસ્માતોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે નવા રિંગ રોડ પર ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો, જેથી નવો રિંગ રોડ ફૂલ ફ્લેઝમાં શરૂ થાય તે અગાઉ ફરી એકવાર લોહિયાળ બન્યો છે। રિંગ રોડ પર ફૂલ સ્પીડમાં જતી કારે અકસ્માત સર્જ્યો હતો। કારે બાઇકને અડફેટમાં લીધી હતી, જેથી બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। સવારે 7:30 વાગે નવા રિંગ રોડ પર વરિયાવને જોડતા 4 રસ્તા આગળ અકસ્માત સર્જાયો હતો। અકસ્માત કાર GJ05RA9H51 અને બાઇક GJ05FX3075 વચ્ચે સર્જાયો હતો। કાર ફૂલ સ્પીડમાં હતી। આ દરમિયાન ફૂલ બ્રેક મારી હોય એ રીતે રસ્તા પર કાળા પટ્ટા પણ પડી ગયા હતા। જો કે બ્રેક લાગતા ત્યાં સુધીમાં અકસ્માત સર્જાઈ ગયો હતો તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહી છે। તો અકસ્માતને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। મૃતક રાજુભાઈ મધુભાઈ વેગડના કુટુંબી ભાઈ ગુલાબભાઈ વેગડે કહ્યું કે રાજુભાઈ વેગડ મૂળ ગામ ગોપાલ ગામના વતની છે। સુરતમાં તેઓ વાડીના ચોક પાસે રહે છે। સવારના સમયે તેઓ નોકરી પર જતા હતા। આ દરમિયાન અકસ્માત થયો હતો। અકસ્માતની જાણ થતાં જ અમે દોડી આવ્યા હતા। ઘટના સ્થળે તેમનો મૃતદેહ મળ્યો હતો। 108 અને પોલીસની ટીમ પણ આવી ગઈ હતી। હાલ વધુ તપાસ ચાલુ છે। રાજુભાઈ એકદમ સીધા સાધા અને કામથી કામ રાખનાર મહેનતુ હતા।